ગલતેશ્વર તાલુકાના થર્મલમાં ટ્રકની ટક્કર વાગતા એક્ટિવા પર સવાર એક મહિલાનું મોત નીપજ્યું છે। શિક્ષક પતિ અને તેમની પત્ની કોમલબેન દર્શન કરીને ઘટનાથી પરત આવતા હતા ત્યારે આ સમગ્ર ઘટના સર્જાઈ હતી। પાવર સ્ટેશનમાં ફ્લાય એશ ભરવા જઈ રહેલા ડમ્પર એક્ટિવા પર સવાર દંપતીને ટક્કર મારી હતી ને ટક્કર મારતા મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। લોકોના ટોળેટોળા ત્યાં ઉમટી પડ્યા હતા। ઘટનાને 1 કલાક ઉપર સમય થઈ ગયા છતાં પણ અહીં પાવર સ્ટેશનની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે જાણ થતા સેલવાસ પોલીસ સાથે પાવર સ્ટેશનના ચીફ એન્જિનિયર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। અવારનવાર અહીં આગળના રહીશોએ મોટા વ્હીકલ બંધ કરાવવાની રજૂઆત કરી છે। રહીશોની ઉગ્ર રજૂઆત તંત્રએ ધ્યાનમાં લેતી નથી અને આ દુર્ઘટનાઓ સર્જાય છે ત્યારે ફરી એક વખત આવી જ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ડમ્પર ચાલકના કારણે એક મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। જે મહિલા છે તે દર્શન કરીને તેના પતિ સાથે પરત ફરતી હતી ત્યારે ડમ્પરની ટક્કર વાગતા સમગ્ર ઘટના બની હતી। જો કે તરત જ ત્યાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તેમને સાઈડ કરવામાં આવ્યા હતા પરંતુ અનેક વખત રહીશો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે આવી જગ્યાએ મોટા વ્હીકલ એટલે કે ડમ્પર જેવા ટ્રેક્ટર જેવા વ્હીકલને રસ્તો આપવામાં ન આવે તે છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી। હંમેશા આ ખાડા કાન કરવામાં આવે છે ત્યારે હવે આ ઉગ્ર રજૂઆત ક્યારે સમજવામાં આવશે તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું।